કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 13/3/2026ના રોજ એક NDPS એક્ટ હેઠળનો ગુનો દાખલ થયેલો, જેમાં પ્રથમ એવી હકીકત મળેલી કે વેરાવળ રોડ પર એક GJ10 DD 3848 નંબરની ગાડી પલટી ખાઈ ગયેલી છે, જેમાં પ્રથમ 112ના કર્મચારીઓ ગયેલા. ત્યારબાદ કેશોદ PI શ્રી PA જાદવને આ હકીકત મળેલી કે તેમાં સાયક્લોડીન કફ સિરપ કે જે પ્રતિબંધિત છે જેનો જથ્થો મળી આવ્યો છે, જેને કારણે તેઓ NDPS એક્ટ હેઠળની કાર્યવાહી કરી અને સરકાર તરફે ફરિયાદ આપેલી અને કુલ 168 બોટલ મળી આવેલી, જેની અંદાજે કિંમત 1 લાખ રૂપિયાની ગણી તેમજ 2 લાખની કાર ગણી કુલ 3 લાખનો મુદ્દામાલ પંચનામાની વિગતે કબજે કરેલો. જે ગુનાના કામે ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે સોહિલ અમીર હમજા શેખ રહે જુનાગઢ તેમજ ઇબ્ને સબૂત અબ્બા મનેસર ઓલગી હારબ રહે જુનાગઢવાળાની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી. તેમજ આજરોજ તે ગુનામાં જે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશભાઈ પરસોત્તમભાઈ જાની તેઓને રહે ઉનાની પણ આ ગુનાના કામે ધરપકડ કરેલી છે. અને જે મેડિકલ સ્ટોરના વેરાવળના આરોપી છે જે અમીન મામનભાઈ મુગલ, જેઓનું નામ પણ તપાસમાં ખોલવામાં આવેલું છે. અને આ કામના આરોપી સોહિલ વિરુદ્ધ પણ 384 વિરુદ્ધનો ગુનો દાખલ થયેલો છે, જે ગુનાહિત પૂર્વ ઇતિહાસ ધરાવે છે. આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશન હાથ ધરેલી છે.